સવારમાં રિયાન્સી માટે 3 ડબ્બા જેવી બદામો મળી ગઈ. હાલે હાલે. ઓહો ઓહો, મામ સીધું મામ મોઢામાં. હલો, રામ રામ, સીતારામ દાયરાને. તો આજના કામકાજમાં વાત કરીએ તો આજ તો 2 કામકાજ હાલે. એક તો દવા છાંટવાનું ચાલુ કર્યું આજ, અને બીજું નેદવાનું હાલે. 2 જણા દવા છાંટે ને 4 જણા બીજા વધ્યા એ નેદે. અને આજ વાતાવરણમાં બહુ મોટો પલટો આવ્યો. આજ તો હે ને સૂર્યોદય થયો જ ને, સૂરજ આજ દેખાણો જ નથી, ને કાતરો થઈ ગયો ને ધુમ્મસ જેવું થઈ ગયું. જો ધુમ્મસ જેવું થઈ ગયું. આજ વાતાવરણમાં પલટો ઠાવકો આવ્યો. આ વાતાવરણ ખરાબ કહેવાય થોડુંક અત્યારે શિયાળુ પાક માટે. ઠંડી આજ થોડીક માપી છે. ને હવે આપણે જઈએ વાં કટકીમાં દવા છાંટે ને ત્યાં રાઉન્ડમાં જઈએ. રિયાન્સી મોર હાલે, આપણે વાહ પડ્યા જઈએ. હા, કોણ છે? બાવ પાસે જાવ હાલો. કટકીમાં આ તો છે એ રાબેતા મુજબ બાવને હિસકાવે. રિયાન્સી ની રમતમાં ચડી ગઈ ને આ કોરા કામ ચાલુ છે દવા છાંટવાનું. જો તો અમારે હે ને પાણીની લાઈન છે વાંથી નાખેલ. તો આ રીતે પાણી હે ને ખીચીને ઓલા ડબલેથી ભરે, ડોયલું ભરી લઈએ. આ આખા ખેતરમાં આનાથી દવા છટાઈ જાય. એટલે વાંથી હે ને વાડી અમારે વાં હેઠ છે સેટી, ત્યાંથી પંપ ભરે ના આવે તો ત્યાં લાંબા થઈ જાય. બે પંપ છાંટેલી એમાંથી ભરે ના આવે ત્યાં. એટલે આ જુગાડ છે અમારો. બાકી બધા ખેડૂત કામ કરતા હોય, બેરલ રાખતા હોય. અમારે આ કુંડીની સુવિધા સારી છે એટલે બેરલની જરૂર નથી પડતી. લાઈનમાંથી પાણી આવ્યા જ રાખે, જેટલું કાઢવું હોય એટલું. અને દવાની વાત કરીએ તો દવા છે ડબલ, ગોદરેજનું ડબલ છે. અને આ દવાના ભાવની વાત કરીએ તો આ 500 ml છે એ 1450 પડ્યું મને. 1 લીટર લેવું એટલે 2900 લીટર આવ્યું. આ દવામાં કન્ટેન્ટની વાત કરીએ તો આમાં આવે હોમોબ્રાસિનોલાઇઝ 0.04%. અને આ છે એ એક પંપે છે ને 15 ml નાખવાનું હોય. આ ફ્લાવરિંગનું કામ આપે એટલે ફાલમાં વધારો કરે. ફૂલ ફાલ વધારે લાગે અને વધ થોડાક ટાઈમ માટે છે ને અઠવાડિયા સુધી વધ થોડીક અટકાવી દે અને ફૂલ ફાલ વધે. આવું કામ છે. અને આ કટકી એક તો છટાઈ ગઈ. આ 2 કટકી છે 6 વીઘાની. એક આ છે 6 વીઘાનું ને એક ઓલું છે. આમાં તો છટાઈ ગઈ ને ઉમાં છાટે. જે તો વાગ્યા 10 અને હાન થાય ને તો આ કોરનું આ નેદવાનું હાલે ને આમાં એ ખેતરમાં લગભગ હાન થાય તો છટાઈ જાય આકોરનું 20 વીઘા. પછી ઓલી ગમનું છે ને 25 વીઘા એ રીહે એ કાલે છાટી. કામ કરે રિયાન્સી? કામ કરે?
હા અહીં કરે હટ કરે કેણે હટ કરે અમે આવી ગયા રાઉન્ડ મારીને વાડીએ અને ટમેટા મોટા મોટા થઈ ગયા ગદના પણ પાકતા ના જો થઈ ગયા મોટા મોટા અને આખો ઓરો રીંગણા હે ને ભઠ્ઠામાં બાફવા નાખી દીધા ઓરા માટે રીંગણા ઓરા માટે ઓરાના રીંગણા હેકાઈ ગયા ભઠ્ઠામાં મસ્ત એવા આપણે કાઢી લઈએ એને હાઠીકું રાખે કરતા બાપા ધકતા હોય એમાં ત્રણ રીંગણા છે ઉપડામાં નાખી લઈએ પછી આને ચાલ ઉતારે ઓરો વઘાર નાખવાનો વાહ જો ભાઈ મસ્ત હેકાઈ ગયા હાલો મિત્રો ઇવનિંગનો ચા પીવા વાગ્યા છે 5 અને આજ જરાક માથું દુખતું હતું એટલે અત્યારે ચા પીવાનું ચાલુ છે ગાહી ઉપર બેસીને થોડુંક માઇન્ડ ફ્રેશ કરવા બાકી જો નજારો આજે છે ને થોડુંક ઢાકલા જેવું છે વાતાવરણ થોડુંક બદલું આખો દી આવું ઘોહા જેવું જ રહ્યું અને અમુક જગ્યાએ તો શું છે વરસાદની આગાહી છે અત્યારે જો વરસાદ પડે તો શિયાળુ પાકની પથારી ફરી જાય અમુક જિલ્લાઓમાં અમુક ડિસ્ટ્રિક્ટમાં પડ્યો હોય આપણે તો ગુજરાતમાં તો ક્યાંય છે નહીં પણ થોડીક અસર દેખાય છે એટલે ઢાકલા જેવું છે ઢાકલા જેવું લઈએ ત્યાં સુધી વાંધો નથી પણ જો છાંટા પડે તો આ ચણાની તો પથારી ફેરવી નાખે જો કે લગભગ પાકને નુકસાન કરે તો આવું છે આજના કામકાજની વાત કરીએ તો જે આમાં દવા છાંટવાનું હાલતું હતું આ ખેતરમાં એ દવા છટાઈ ગઈ આજ સવારના વરી ગયા હતા ને ત્યાં 32 વીઘાનું ઓલી બે કટકી 100 વીઘા અને 20 વીઘા એટલે 32 વીઘાની દવા આજ છટાઈ ગઈ હવે ને કાલે આમાં આજે ઘરે ઓલી ગમ લીલું હોય એટલે કાલનો દે હજી જાળવવું જોઈએ ચોથું પાણી પાયું હતું ને એ જરાક લીલું હોય એટલે આમાં એકાદ 2 દી જાળવે અને પછી આ 25 વીઘાનું બાકી છે એમાં આજે છાંટવાની છે તો આવું હાલે અને નેદવામાં તો થોડુંક જ નેદાણું કારણ કે 2 માણસ દવાવાળા તૂટે જાય તો 4 માણસ જ વધે એટલે નેદવામાં તો થોડુંક નેદાણું આવું હાલે તો હાલ રિયાનજી હાલ 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 જોડ જોડ ભાવ ભાવ આવે 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 ભાવ ભાવ હાલ 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 આવે 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 અમે બાપો દીકરા આમાં વેસલે હેઠે આજ એ ઘુમરો મારવા નીકળ્યા અટાણે વાગે ગયા 6 માં આજે વાર છે પણ આજ સનસેટ વહેલો થઈ ગયો આજ અંધા જેવું છે ને તે સૂરજ અહીં હરખો આખોથી દેખાણો જ ને આજના વિડીયોને પણ અહીંયા જ એન્ડ કરીએ તો જય જવાન જય કિસાન મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામે રામ દાયરા